ઘઉં કેમ બધા નહીં? ઘઉં ઘઉં વાવ્યા ને મહિના થયા, આમ ગણો તો અઢી મહિના થયા. હા, પણ હાઈટમાં બધા છે જ નહીં. પાણી 4 આપ્યા પાણી. ઓકે. તો તમે કેટલા દિવસે પાણી આપો? પણ અમારે કેનાલની નજીક છે ને, એટલે પાણીની બહુ જરૂર પડતી. ભેજ બહુ રહે છે, ભેજ. અચ્છા, એટલે તમારે એકને જ નથી સુવિધા કે વિસ્તારમાં બધાને આ તકલીફ છે? અમુકને જ છે. એટલે આ પ્રશ્ન અમુકને જ. બહુ ભેજ રહેતો હશે તોય થાય. અને બીજું, જ્યારે હવે તો તમારો વધ કરવાનો સમય વીતી ગયો, કેમ કે 2.5 મહિનાના થઈ ગયા, એટલે હવે પછી વધ કરાવવી તો થાય નહીં. જ્યારે વધનો સમય હતો ને, ત્યારે એને વધ માટેની અમે જે ઘણી વખત વધ કરવા માટેની દવા બતાવતા હોય ને, દવાનો વપરાશ કરવાની જરૂર નથી. બરાબર. પછી સમય વીતી જાય પછી વધ ના કરે. આપણો કોઈ પણ છોકરો હોય, નાનો હોય ત્યારે એની ઊંચાઈ વધે. પછી છોકરો 35 વર્ષનો થાય પછી એની હાઈટ ન વધે. બરાબર. એમ ઘઉંમાં એવું હોય, પાકમાં એવું હોય કે એનું જયારે ઉંમર હોય ત્યારે વધે. પછી અઢી મહિને તો હવે એમાં ડુંડી નીકળવા માંડી ગઈ હોય. એટલે હવે વધ ન કરે એમને. એ તો કીધું બહુ અમુક ના ઘઉં બહુ હાઈટમાં, અમુક વધ્યા નહીં, એટલે પણ એના માટે અમે જયારે વૃદ્ધિનો ટાઈમ હતો ત્યારે અમે વૃદ્ધિ ન થતી હોય તો શું કરવું અમે વિડીયો મૂકતા હતા. એ મુજબ કર્યું હોત ને તો વૃદ્ધિ થઈ ગઈ હોત તમારે.